નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, કે જે ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે આજે એટલે કે 25 જુલાઈના રોજ જે આગામી સરકાર દ્વારા જે ખેડૂતોને પીએમ કિસાનનો હપ્તો આપવામાં આવે છે એની સાચી તારીખ લગભગ આવી ચૂકી છે. અને આખરે જે પણ તારીખના સંદર્ભમાં લઈ અને કેટલી તારીખના દિવસે હપ્તો નખાવાનો છે એ તમને કહેવાનું છે. તો 19મો હપ્તાની 3 મહિનાથી વધુ જ સમય વીતી ગયો છે. હજી સુધી કોઈ આસાર જોવા મળ્યા નથી. એટલે કે કેટલી તારીખના રોજ આ હપ્તો પડવાનો છે એની લગભગ શક્યતાઓ જોવા મળી ગઈ છે. હું તમને આગળ કહેવાનું છું કે તારીખ 25ના રોજ એ હપ્તો લગભગ મોદી સરકાર દ્વારા જે નાખવામાં આવે છે ખેડૂતોને, તેની કિસાનો કેટલા દિવસથી ખેડૂતો વાટ જોઈ રહ્યા છે. અને આખરે જે એનો સમાચાર લગભગ આવી રહ્યા છે એના થકી હું તમને થોડું ઘણું કહેવા માંગુ છું. એટલે કે આજે તારીખ છે 25 જુલાઈ 2025ના રોજ જે 20મા હપ્તાની 100% સાચી તારીખ લગભગ જાહેર કરી નાખવામાં આવેલ છે. મિત્રો, કે 20મા હપ્તાની સાચી તારીખ આપી દીધી છે. ફાઇનલ તારીખ પણ જાહેર કરવામાં આવેલ છે. ખાસ કરીને એ જાણવામાં આવે કે હપ્તો કેટલી તારીખ સુધીમાં પડી જશે મિત્રો, તો એ હું તમને આજે કહેવાનું છે. તો તમે વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો મિત્રો. અને જો કોઈને એવું લાગતું હોય તો મને કમેન્ટ કરી અને જરૂર બતાવજો કે કેટલી તારીખ રહેશે મિત્રો. તો હું તમને થોડીક માહિતી આપીશ અને અમારા વિડીયો પણ બીજા બનાવેલા છે એટલે તમે એમાં જોતા રહેજો. તો મિત્રો, એ માટે હું જણાવું કે આગળ આપણે જોવાનું છે કે કેટલી તારીખ જાહેર થવાની છે. એટલે કે 19મો હપ્તો હજી સુધી કોઈ પડ્યો તેની ગેરંટી જોવા મળી નથી મિત્રો. તો ખાસ કરીને એ જાણવામાં આવે કે હજી સુધી કોઈ ગેરંટી આપવામાં આવી નથી કે 20મો હપ્તો ક્યારે પડશે, અને તારીખ પણ આપી દેવામાં આવી છે. તો હાલો આપણે આગળ જોઈએ કે મિત્રો કેટલી તારીખ. જો તમે જોઈ રહ્યા છો કે આજે તારીખ 25 જુલાઈના રોજ એ કેટલી તારીખ અંદાજે આપશે. તો મિત્રો, ખાસ કરીને એ જાણવામાં આવે એ કેટલી રહેવાની છે. તો અંદાજે હું કહું તો મિત્રો, આજે 25 જુલાઈના રોજ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજનાને લાભ માટે ખેડૂતો બહુ એક 6000 વર્ષે નાણાકીય સહાય આપે છે મિત્રો, એની આપણે જાહેરાત કરીએ છીએ. એટલે કે ઘણા બધા ઉમેદવારોને આ હપ્તાની રાહ જઈ અને ખેડૂતો માટે ઘણી બધી હપ્તાને સમયસર ચૂકવવો એની નજર રાખવામાં આવે છે. એટલે કે આપણે જોઈએ કે પીએમ કિસાનનો હપ્તો ક્યારે પડશે. એટલે કે તમે જોઈ રહ્યા છો આમાં કેટલામો હપ્તો પડવાનો છે. તો મિત્રો, પહેલાં તમે એ જો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન યોજનાને લગભગ 2025ના 20મા હપ્તાની તારીખ પણ જાહેર કરી દેવામાં આવે છે. એટલે કે રાહ જોઈ રહ્યા ખેડૂતોની યોજના હેઠળ 6000 રૂપિયા વર્ષે આપવામાં આવે છે. એટલે કે જે 19મા હપ્તાની લગભગ 3 મહિનાનો સમય વીતી ચૂક્યો છે. હજી સુધી કોઈ આશા જોવા મળી રહ્યા નથી. 3 મહિના એટલે કે 3 મહિના વીતી ગયા છે અને હજી સુધી કોઈ આસાર જોવા મળી રહ્યા નથી. તો કારણ એ આપું કે થોડી ઘણી કોઈ એના ઓલામાં આવતું હોય એટલા માટે થોડી રાહ જોવામાં આવતી હોય છે. અને આખરે જે થતું હોય એ પણ કરવામાં આવે છે. અને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તહેત બધાને ખેડૂતોને એટલે કે 3 મહિને 2000 ચૂકવવામાં આવે છે. અને આખરે જે ચૂકવી અને બધું જ નિરાકરણ એના ખેડૂતોના જમીનના ની ચકાસણી કરી અને પછી આપવામાં આવે છે. તો મિત્રો, આપણે રાહ જોઈ રહ્યા હતા એનો લગભગ તારીખ આવી ચૂકી છે અને તમે આગળ જોવાનું છે કે કેટલી તારીખ. હવે સરકારનો સ્પષ્ટપણે નિર્દેશ છે
કે ખેડૂતો માટે ફરજિયાત કેવાયસી અપડેટ છે, એટલે KYC એટલે કે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત છે. આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત રહેશે. જમીન સાથે આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત રહેશે. હવે સરકારનો સ્પષ્ટપણે નિર્દેશ છે કે આગામી હપ્તા માટે ખેડૂતોનું કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે. એટલે કે જે હપ્તો પડશે એટલે કેવાયસી ફરજિયાત કરવાનું રહેશે, અને જે જમીનમાં રેકોર્ડ જોવામાં આવશે અને જે જમીન રેકોર્ડ ના હોય તે લોકોને આ હપ્તો આપવામાં આવશે નહીં. તે નિર્દેશ છે સરકારનો. અને જો કોઈ કેવાયસી ન કર્યું હોય તો મિત્રો કેવાયસી કરી આવજો. જે ખેડૂત ભાઈઓને કેવાયસી બાકી હોય તો કોઈ પણ કોમ્પ્યુટરાઇઝ દુકાન હોય ના તમે જઈ અને તમારું કેવાયસી અને કરી આવજો. અને ખાસ કરીને જે લોકોને હજી સુધી કોઈ એવું લાગે છે કે 2000 હજી સુધી પડ્યા નથી, તો તમે નજીકની શાખા હોય તેનો સંપર્ક કરી અને તમે એની માહિતી મેળવી શકો છો મિત્રો. તો ખાસ કરીને એ જણાવવામાં આવે છે કે આખરે કઈ કઈ યોજનાઓ ચાલી રહી છે અને ખેડૂતોને કેટલો લાભ મળે છે એના થકી તમને મળવાનું છે મિત્રો. તો હું તો એવી જ તમને સલાહ આપું છું કે આ હપ્તો લગભગ 25 જુલાઈના રોજ પડી જવાનો છે. એની સમાચાર આવી રહ્યા છે એટલે હું તમને થોડા કહેવા માંગુ છું. અને માત્ર આ ખાલી જોવા પૂરતું જ છે મિત્રો. કોઈ કાંઈ ઓલું નથી કરવાનું, ખાલી તમારે આ સમાચાર પૂરતી આપણને આપીએ છીએ. તો મિત્રો એ હવે સરકારમાં સ્પષ્ટપણે નિર્દેશ આપવામાં આવેલ છે કે કેવાયસી એ ફરજિયાત છે. તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ અને વિડીયો આગળ જોઈએ. પીએમ કિસાન યોજના હેઠળ હવે આગામી હપ્તાની રાહ જોઈ રહેલા ઉમેદવારો એટલે કે ખેડૂતો માટે 25મો કે 20મા હપ્તાની રાહ જોયેલા હતા એ લગભગ જુલાઈની આજુબાજુ 25 જુલાઈની આજુબાજુ મળી રહે તેવી આસાર જોવા મળી રહ્યા છે. તે ફરજિયાત છે અને કેવાયસી કરવું એ ફરજિયાત છે. ખાસ કરીને એ જાણવામાં આવે કે આજે 25 જુલાઈના રોજ તમે આ બધું જ જોઈ લો. 25 જુલાઈ છે અને 25 જુલાઈના રોજ એ હપ્તો પડવાનો છે, એ ફાઇનલી છે. અને આ હપ્તો પડે એટલે ખાસ ધ્યાન આપવું કે જે લોકોનું જમીન સાથે કેવાયસી નથી તે લોકો કેવાયસી કરી નાખજો મિત્રો. ખાસ એ માટે હું કહું છું કે કેવાયસી એ ફરજિયાત છે ખેડૂતો માટે. અને જે લોકોનું આધાર કાર્ડ, મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખજો, આધાર કાર્ડમાં જમીન લિંક હોવી જરૂરી છે. આધાર કાર્ડ સાથે જમીન લિંક હોવી જરૂરી છે. અને એ લિંક ફરજિયાત જમીન રેકોર્ડમાં આધારે જ આપવામાં આવશે. અને તે ઉપયોગી જાણવામાં આવે છે કે જમીન રેકોર્ડને આધારે બધું જ ચકાસણી કરી અને પછી 20મો હપ્તો આપવામાં આવશે. એટલે 25 જુલાઈના રોજ જે લોકોને હપ્તો નહીં પડે તે લોકોને કેવાયસી કરવું ફરજિયાત છે મિત્રો. ખાસ ધ્યાન આપજો અને નવા હોય તો અમારા વિડીયોને શેર કરજો અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો. થેન્ક યુ.